ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। શપથ સમારોહમાં અમિત શાહ હાજર નહીં રહે। આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આ તરફ જેપી નડ્ડા થોડી જ વારમાં એરપોર્ટ પહોંચશે। તો પહેલા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અમિત શાહ પણ આ શપથ સમારોહમાં હાજર રહી શકે છે, પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે અમિત શાહ નહીં આવે। 19 તારીખે અમિત શાહ હાજર રહેશે। 19 તારીખે અમિત શાહ આવશે, જ્યારે બીજી બાજુ જેપી નડ્ડા તેઓ આવી રહ્યા છે ગુજરાત એરપોર્ટ। થોડી જ વારમાં તેઓ પહોંચશે। વધુ વિગત સાથે સંવાદદાતા કશ્યપ જોશી જોડાયા છે। કશ્યપ, અમિત શાહની સંભાવના હતી પરંતુ તેઓ નથી આવવાના, બીજી બાજુ જેપી નડ્ડા આવી રહ્યા છે, શું વધુ વિગત? બિલકુલ, આવતીકાલે જે વિસ્તરણને લઈને નવા મંત્રીઓની શપથવિધિ યોજાનાર છે, પરંતુ તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર નહીં રહે અને હવે તે 19 તારીખે તેઓ ગુજરાત પ્રવાસે આવશે। સામાન્ય રીતે તહેવાર દરમિયાન તે પરિવાર સાથે રહેતા હોય છે। પહેલા તેનું શિડ્યુલ આવ્યું હતું અને એક શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે આ શપથવિધિ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે, પરંતુ હવે પ્રકારના સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ શપથવિધિમાં હાજર નહીં રહે। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા છે તે થોડી વારમાં એરપોર્ટ પહોંચશે અને તે આવતીકાલે શપથવિધિ સમારોહ જે યોજાનાર છે ને તેમાં તે હાજરી આપશે। સાથે જ બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી જે બંસલજી છે તે ગુજરાત આવી ચૂક્યા છે ને તે પણ આવતીકાલે હાજરી આપશે। આભાર। તો આવતીકાલે મંત્રીમંડળ વિસ્તરણ થઈ રહ્યું છે, ખૂબ મોટો બદલાવ થઈ રહ્યો છે, ત્યારે અમિત શાહ કે જેઓ પહેલા આવશે એવી સંભાવના હતી પરંતુ તેઓ નથી આવવાના, તેઓ હાજર નહીં રહે। 19 તારીખે તેઓ ગુજરાત આવશે અને બીજી બાજુ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે અને આવતીકાલનું જે વિસ્તરણ છે અનેક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। સૌ કોઈની નજર છે કે કયા કયા મોટા બદલાવ થવાના છે, કેટલું મોટું આ મંત્રીમંડળ હશે, કોની હકાલપટ્ટી થશે, કયા નવા ચહેરાઓ એમાં સામેલ થશે।